ઓલરેડી 30 પકવાનની દાળ જે છે 1-1.5 કલાકમાં ખલાસ થઈ ગઈ અને 20 પકવાનની દાળ એટલે આજના દિવસનો છેલ્લો સ્ટોક. આ દાળ ખતમ એટલે કલીભાઈનું આજનું કામ ખતમ અને એ પણ પતી ગયા. એટલે મેં એવું સાંભળ્યું કે તમે 51 પકવાન નથી વેચતા? ના, નથી વેચતો. તમે સવારે ઘરેથી લઈ જાઓ 8 વાગે એટલે હું રેકડી ન ખોલું. શું વાત? હા, બાકી બધી જગ્યાએ જે દાળ એકદમ પાતળી હોય એવી જગ્યાએ હોય એકદમ ઘટ દાળ આમની કે વાત જાવ તમને બહુ ટેસ્ટમાં મજા આવે. અને અલગથી કાંઈ નહીં, ખાલી નો સેવ નો સિંગદાણા કાંઈ નહીં, ઓનલી તરેલા મરચાં, દાળ અને ડુંગળી. ક્રાઉડ એટલે ઓનલી 50 થી 51 પકવાન. ગુડ મોર્નિંગ, ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર ને એકચ્યુઅલી મારે હવે કહેવાની જરૂર નથી કે હું કઈ જગ્યાએ રહું છું. આ છે ઝૂલેલાલનું મંદિર, સિંધી કોલોની, અને આ બાજુની જે જગ્યા છે આ કાર્ટ એ રાજકોટના જે દાળ પકવાનના શોખીન છે ને એ ક્યારેક ને ક્યારેક અહીં આવી જ ગયા છે. એનું રીઝન છે રાજકોટમાં જૂના દાળ પકવાનમાંથી જેનું નામ બહુ જ રિસ્પેક્ટથી લેવાય છે એક કલીભાઈ. એમના દાળ પકવાનની ખાસિયત એ છે કે એમની હાથે જે પકવાન બનાવે છે અને 50 પકવાનથી વધારે કોઈ દિવસ પ્રોડક્શન કરતા નથી. પ્રોડક્શન ન કરે એટલે સ્ટોક પણ નથી થવાનો, અને સ્ટોક ન થાય એટલે બીજે દિવસે યુઝ પણ નથી થવાના. અને પોતાના તાજે 50 પકવાન યુઝ થઈ જાય, એક વખત વેચાઈ જાય એટલે કલાક હોય, 1.5 કલાક હોય કે અડધી કલાક હોય, એ પોતાનો ધંધો સમેટી લે છે. જઈએ અને જોઈએ એમની કાર્ડમાં કઈ રીતે બની રહ્યા છે પકવાન, એમના ગ્રાહકો સાથે વાત કરીએ અને એ સ્વાદ લઈએ. લેટ્સ ચેક ઇટ આઉટ. એડ્રેસ બહુ જ ઇઝી છે. જંકશન રોડની પાછળ સિંધી કોલોનીમાં આ ઝૂલેલાલનું મંદિર જે ખૂબ જ પ્રખ્યાત છે એની બહાર આ છે શ્રી રામ દાલ પકવાન. તો વિચાર કરો, આપણે અત્યાર સુધીમાં જે યુટ્યુબ ઉપર ને એના જગ્યાએ વિડીયોઝ જોયા હતા ને કે 50 પકવાન જ ખાલી લઈને આવે છે, તો આ એક જગ્યા છે કે જ્યાં ખાલી 50 પકવાન, અને 50 પકવાન થાય એટલે વાત પૂરી. બહુ સંતોષનો બિઝનેસ. આવો મેં ક્યાંય નથી જોયું. આટલા વર્ષોથી લગાતાર ખાલી 50 પકવાનનો જ બિઝનેસ કરે છે. તો કાર્ટનું નામ છે જય શ્રી રામ દાળ પકવાન, અને આ છે કલીભાઈ કે જેમના વિશે મેં સાંભળ્યું હતું અને એવું જ વાતાવરણ મને અહીંયા જોવા મળ્યું. એકચ્યુઅલી મેં સાંભળ્યું હતું કે ભાઈ 10:30-11 જશો એટલે માલ ખાલી થઈ ગયો છે, પણ 10 વાગ્યા સુધીમાં જ મને તો અહીંયા લાગ્યું કે તપેલું સાફ. પણ પછી કલીભાઈએ કીધું ચિંતા ન કરો, 30 દાળ પકવાનનો જે છે રાઉન્ડ પૂરો થયો છે, હજી એક રાઉન્ડ બાકી છે 20 દાળ પકવાનનો. અને ત્યાં તો એમના ઘરેથી સીધું ગરમા ગરમ દાળનું કુકર આવી ગયું, એટલે કે બીજો રાઉન્ડ શરૂ. હવે એમાં થયું એવું કે મારી ઓલરેડી પહેલાંથી જે પ્લેટ બની ગઈ હતી દાળ પકવાનની એ મેં બીજા કોઈ કસ્ટમરને આપી દીધી હતી, કારણ કે હું ત્યારે શૂટિંગ કરવામાં બિઝી હતો. પણ પછી જ્યારે પાછળથી કલીભાઈએ કીધું કે આ નવું કુકર આવ્યું છે, 20 દાળનો સ્ટોક આવ્યો છે, એ ઓલરેડી પહેલાંથી બુકડ છે, એટલે હું મૂંઝાણો કે હવે મારો વારો આવશે કે નહીં. ગરમા ગરમ આવી અત્યારે ઓલરેડી 30 પકવાનની દાળ જે છે 1-1.5 કલાકમાં ખલાસ થઈ ગઈ અને 20 પકવાનની દાળ એટલે આજના દિવસનો છેલ્લો સ્ટોક. આ દાળ ખતમ એટલે કલીભાઈનું આજનું કામ ખતમ અને એ પણ પતી ગયા. એટલે અમારું એક પકવાન બાકી રહ્યું છે. ઓહો, તો આ છે એ ભૂકો પકવાન જે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં આનું ચલણ વધારે છે, પણ આને સિંધી પકવાન કહેવામાં આવે. સિંધી સ્ટાઇલથી ખવાતા પકવાન આ છે, જેમાં તમે પકવાન આખું રાખવામાં આવે અને દાળમાં બોળીને ખાવામાં આવે. શું નામ તમારું? મારું નામ ઝાલા કૃષ્ણસિંહ. કેટલા ટાઈમથી તમે અહીંયા હોય? તમે માની શકો કે હું નાનો સાધુ આશ્રમ સ્કૂલમાં ભણતો ને ત્યાંથી સાયકલ લઈને દાળ પકવાન ખાવા આવ્યો હતો. શું વાત છે? સાયકલ લઈને ખાવા આવ્યો, ત્યારની વાત છે. કેટલા વર્ષોથી? વર્ષોથી માની લો કે હું 17-18 વર્ષથી ખાવું છું. શું આ સ્વાદમાં એવું શું છે તમને આટલા વર્ષોથી ખેંચીને લઈને? આની યુનિક વસ્તુ એ છે કે મેં ઘણી બધી જગ્યાએ દાળ પકવાન ખાધેલા, ઘણી બધી જગ્યાએ. પેલા તમને દેખાવાનું થાય કે અહીંયા દાળ પકવાનમાં શું પણ દાળ એની રહી, દાળ એ મેન એની મોનોપોલી છે મેન. બાકી બધી જગ્યાએ જે દાળ એકદમ પાતળી હોય એવી જગ્યાએ હોય એકદમ ઘટ દાળ આમની કે વાત જાવ તમને બહુ ટેસ્ટમાં મજા આવે. અને અલગથી કાંઈ નહીં, ખાલી નો સેવ નો સિંગદાણા કાંઈ નહીં, ઓનલી તરેલા મરચાં, દાળ અને ડુંગળી. ક્રાઉડ એટલે ઓનલી 50 થી 51 પકવાન. 8 થી 10:30 જો ભાગ્ય તો 11 મોડે બાકી પૂરું. મેં તમારા ઘોડે નામ જ સાંભળ્યું હતું, પછી એક વાર ટેસ્ટ કરવા આવ્યો. ટેસ્ટ કરવા આવ્યા પછી મારા જે ગ્રુપમાં છે 10 થી 15 જણા કન્ટિન્યુ અહીં આવવાવાળા છે, અને હું અઠવાડિયામાં 4 થી 5 વાર આનું પકવાન ના ખાવું હું ઘરે નાસ્તો નથી કરતો. બરોબર. અને શીતળપાક સર્કલ થી જ આવું છું. એવું શું છે સ્વાદનું વર્ણન કરશો? એ તો જે આવે એને ખબર પડે ને.
હા, હું કહું એમાં ન ચાલે. અને હું પેલા પકવાન બીજે ખાતો જી. અને આમના ખાધા પછી હું કોઈના પકવાન મને મગજમાં બેસતા જ નથી. શું નામ તમારું? મારું નામ કલીભાઈ કરીને ઓળખે એ. કેટલા વર્ષ થયા મામા? અહીંયા 30 વર્ષ થયા. 30 વર્ષથી. વાહ. પણ મેં એવું સાંભળ્યું કે તમે 51 પકવાન નથી વેચતા. ના, નથી વેચતો. તમે સવારે ઘરેથી લઈ જાઓ 8 વાગે એટલે હું રેકડી ન ખોલું. શું વાત છે? હા, એટલે એવો સંતોષનો બસ. કારણ કે લોકો આટલા લોકોનો પ્રેમ હોય તો માણસ ઉલટાનો 50 ના 500 કરે. ના, હું નથી કરતો. આપણે શરૂઆત કેવી રીતે કરી હતી કે ભાઈ આ દાળ પકવાનનો ધંધો કરવો છે? એ હુનર ક્યાંથી તમારામાં આવ્યું? બસ આમે કોઈક બનાવતા હતા એટલે કીધું હવે આપણે કરી જોઈએ. એવું? હા, પછી તમે સિંધી એટલે સિંધી એટલે પેલા કેટલાય ધંધા કરી લીધા. ચાનું, પાનનું, શેરડીના રસનું બધાય ધંધા કરી લીધા. આને પૈકડા પછી બધું મૂકી દીધું. અરે વાહ. અને કઈ કઈ પ્રકારના પકવાન રાખીએ છીએ આપણે? એક જ પ્રકારના, અલગ કાંઈ નહીં. એક જ એમાં બે સ્ટાઇલ આવે ને, કીઓ આવે ને. નહીં ને. હા, આમ કોકને ભૂકો ખાવું છે, કોકને આખું પકવાન ખાવું છે, તો એવી રીતે દાળ આપી એમ. આ તમે 30 દાળ લેવા હતા, આ ખાલી થઈ ગઈ. હા, હવે 20 નો પાછો બેચ બીજી આવશે. હવે આવશે, તમારી સામે જ આવશે. આ લગભગ 1.5 કલાકમાં ખાલી થઈ તમારી. બસ 8:30 આવ્યો હોય, અત્યારે ટાઈમ જોઈ લ્યો. એમની છોકરા એમ ન કહેતા કે પપ્પા હવે કે નહીં નહીં નહીં, છોકરા તો ઘણું ગયા પણ મને રસ નથી. આ કારી મજૂરી છે. પણ પોગવું જોઈએ ને, કારણ કે આ હું ઘરે પોતે બનાવું છું, તૈયાર નથી લેતો. શું વાત છે? હા, આ એના પૈસા છે. બરોબર છે. બાકી તો બધું તૈયાર મળે એટલે એમાં આપણને રસ નથી, કારણ કે ગ્રાહક જ ન ખાય. બરાબર છે. પકવાનના ભાવ કહી દેજો જરા. 45 રૂપિયા. એ હમણાં 5 રૂપિયા વધે. આ ગેસની માથાકૂટ થઈને બાકી ચાલી જતા. 7 દિવસ ઓપરેટ કરી છે અઠવાડિયામાં. હે, અઠવાડિયામાં 7 કે કોઈ રજા રાખવો જોઈએ? નહીં, રજા નહીં. બાકી મયણું ને પૈણું થયું હોય એ વસ્તુ અલગ છે, બાકી રજા નથી. આ 2 કલાક ધંધો કરું એમાં હું રજા રાખું? એક્ઝેક્ટ કેટલા ટાઈમે આવી જવું પડે તમારે? 8:30 ની અંદર. 8 વાગે તમે ઘરેથી નીકળો એટલે 8:15 અહીંયા તૈયાર હોય. અરે વાહ. 3 દાયકાથી ઘણી બધી વસ્તુની કન્સિસ્ટન્સી છે. પકવાન બનાવવાની, દાળ બનાવવાની, અને એક જ સરખો સ્ટોક, એટલે કે 50 થી વધારે કોઈ પકવાન નહીં. એટલે આ કન્સિસ્ટન્સીની અંદર આમ જો તો એક રીતે PhD કરી લીધું કલીભાઈએ પકવાન બનાવવામાં, એમ કહો તો ચાલે. અને બીજી વસ્તુ કે એમના મોટાભાગના ગ્રાહકોના મોઢેથી એક જ વખાણ સાંભળ્યા કે તમે ટેસ્ટ કરો તો ખબર પડે. એટલે હવે આપણે પેલા બાઇટની સાથે જ એ ફીલ કરવા જઈ રહ્યા છીએ કે કલીભાઈના પકવાનમાં એવું છે શું. દાળ તો જબરી ખાટી છે, એ મેં જોઈ લીધું. અત્યાર સુધીમાં જે જગ્યાએ મેં દાળ પકવાન ખાધા છે એમાં આની દાળ જે છે, એમની થિકનેસ જે છે એ ગજબ છે. એ ખાધા પહેલા કહી શકાય, બાકી સ્વાદ વિશે ખાધા પછી જ, એમાં 2-4 બાઇટ્સ ખાધા પછી કહી શકાય. તમને એક લાઈનની અંદર વાત કરું ને તો પકવાન રાજકોટમાં બહુ બધી જગ્યાએ મળે છે ને દરેકના પકવાન પોતપોતાની રીતે ક્યાંક બેસ્ટ જ હોય છે. એવું નથી કે બીજા પકવાન ખરાબ હોય તો આના પકવાન સારા કહી શકાય. અહીંના પકવાનની ખાસિયત કંઈક અલગ જ છે. બધી વસ્તુ શબ્દોમાં ઢાળી નથી શકાતી. અહીં આવો, ટેસ્ટ કરો તો ખબર પડે. અહીંની ક્રિસ્પીનેસ મને બીજે ક્યાંય ન મળી. દરેકના પકવાન ક્યાંક ને ક્યાંક બેસ્ટ હશે જ, પણ જે દાળની કન્સિસ્ટન્સી, એમાં ખાસ કરી એની થિકનેસની સાથે અહીંના પકવાનનું એકદમ છે ને કે ને એનું ટેક્સચર, એનું ફર જે છે, એની ક્રિસ્પીનેસ, આવું ક્રન્ચી પકવાન મને બીજે નથી મળ્યું. આ વિડીયો અહીંયા જ કમ્પ્લીટ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.